જવાન જય જવાન જય કિસાન। હાલમાં જે કમોસમી વરસાદ થયો એના અનુસંધાને સરકારશ્રીએ આજથી નુકસાનીનો સર્વે કરવાની શરૂઆત કરી છે। ટીમને મોકલી છે ખાંભાથી। તો અત્યારે ભાવડી ગામના બધા ખેડૂતો ભેગા થયા છે અને અમારી એવી રજૂઆત છે કે સર્વે કરવાનો થતો નથી, કારણ કે આ કમોસમી વરસાદને લીધે બધા ખેડૂતોને 100% નુકસાન થયું છે। મારી સરકારને પહેલાં તો એવી વિનંતી છે કે પહેલાં તમે સ્વીકાર્યું છે કે હા ખરેખર 100% ખેડૂતોને નુકસાની છે। આપના ધારાસભ્યો શ્રી, સાંસદશ્રીઓ અને મંત્રી સહિત અહીંયા ખેડૂતોની મુલાકાત લીધી છે અને દરેક ખેડૂતોને 100% નુકસાન છે, બરાબર। તો સર્વે કરવાની કોઈ જરૂરિયાત નથી, કારણ કે માંડવી પલ્લી ગઈ છે, ચારુલું પલ્લી ગયું છે, કપાસ તમામ પાક 100% ફેલ થઈ ગયો છે। તો હાલમાં સર્વે કરવામાં વાવાઝોડામાં તોકતેમાં અહીંથી ગામડેથી સર્વે ગયો તો ખાંભા અમરેલી સુધી અડધાને પૈસા મળ્યા, અડધાને ન મળ્યા। એવી સહાય અમારે આજે જોતી નથી, કાલે જોતી નથી। અમે સર્વેને અત્યારે અટકાવીએ છીએ અને બપોર પછી આ ખેડૂતો સાથે મળી સમય નક્કી કરી અને મારા આ ભાવડી જૂથ પંચાયતમાં દીવાનના સરાકડિયા, ચતુરી અને ભાવડી બધા ખેડૂતો અમે ભેગા થઈ અને ખાંભા અમે આવેદન આપીએ છીએ। મીટિંગમાં સરકાર દ્વારા જે પાક સંરક્ષણ જે છે, પાકના નુકસાન અંગેનો જે સર્વે કરવાનો જે નિર્ણય લેવામાં આવ્યો છે, એના માટે ખડાધાર ગ્રામ પંચાયતના તમામ આગેવાનો, ગ્રામ પંચાયતના સભ્યો અને તમામ લોકો આજની મીટિંગમાં એવો નિર્ણય લે છે કે આ સર્વે જે છે એમાં 100% ચૂકવણું કરવું અને સર્વેને એક બાજુ મૂકી દેવું। નિર્ણય એટલા માટે લેવાનો છે કે આજે ખેડૂતોને પૈડા ઉપર પાટું લાગ્યું છે અને 100% મગફળી, કપાસ અને જે કાંઈ વાવેતર કરેલા છે એમાં 100% નુકસાન થયેલું છે। તો આના માટે સરકાર સર્વેને બાજુ ઉપર મૂકી અને તમામ ખેડૂતોને આનો જે કાંઈ એને લાભ દેવાનો હોય એ વગર સર્વે આપે એવું આજની મીટિંગમાં સર્વાનુમતે અમે લોકો ગ્રામ પંચાયત ખડાધાર ઠરાવ કરે છે। બોલો ભાઈ, બધા સહમત છો ને? છેલ્લા 5 દિવસથી સખત વરસાદ પડી રહ્યો છે, હજી વરસાદ ચાલુ છે। અત્યારે સરકારશ્રીએ કાલે નિર્ણય લીધો કે ડિજિટલ સર્વે કરી અને આ બધું ડિજિટલ સર્વે કરાવવું। અત્યારે અમારા ગામમાં ટીમ આવી છે, નેટવર્ક હાલતું નથી, ખેતરમાં જવાય એમ નથી, ખેડૂતો હાજર રહેતા નથી, ત્યાં બોલાવે તો એપ ખુલતી નથી। તો આ ડિજિટલ સર્વે શક્ય છે જ નહીં। જે કાંઈ રાહત પેકેજ આપવું હોય તમામ ખેડૂતને ગામના લેટર પેડમાંથી પંચરોજ કામ કરીને આપી દે એવી અમારા ગામની માંગણી છે। દાઢિયાળી ગામ વતી અમે વિરોધ નોંધાવી છે કે આ ડિજિટલ સર્વે બંધ કરી અને સરકારને જે કાંઈ દેવું હોય ગામના તમામ ખેડૂતને સહાય આપે અને 100% નુકસાની છે।